લખતર આમ આદમી પાર્ટી દ્વારા લખતર તાલુકા મામલતદારશ્રીને ખેતીમાં થયેલ નુકસાન અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના આજના આવેદનપત્રની અંદર સંગઠન મંત્રી ભગીરથસિંહ રાણા, મુકેશભાઈ મકવાણા, ગણેશભાઈ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે લખતર તાલુકાની અંદર જે ગત થોડા દિવસ પહેલાં જે અતિવૃષ્ટિ થઈ છે તેના કારણે 100% પાક નુકસાની થયેલ છે અને તેનો સર્વે કરવો અત્યંત જરૂરી છે, કારણ કે હાલની અંદર ખેડૂતોને બીજો પાક વાવવો છે પણ તેમની પાસે કોઈ પણ પ્રકારની આર્થિક સગવડ નથી આવતી. જો સરકાર દ્વારા તેમને જે આર્થિક સગવડ પૂરી પાડવામાં આવે તો તે ફરીવાર ખેતી કરી શકે તેમ છે, તેમ જણાવી તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવાની અંદર લખતર તાલુકાના જુદા જુદા ગામડાના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમાં કરીને ખાસ કરી જે આમ આદમી પાર્ટીના છેવાડાના વિસ્તારના કાર્યકરો છે, એટલે કે ગામડાના કાર્યકરો છે, તેઓ પણ ખાસ આ મુદ્દે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા લખતર મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી હતી કે તેમની જે આ માંગણી છે તે આજરોજ લખતર તાલુકા આમ આદમી પાર્ટી પરિવાર દ્વારા ખેડૂતોના હિત માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અમારી એક જ માંગ છે આવેદનપત્રના માધ્યમથી કે લખતર તાલુકાની અંદર દરેક ખેડૂતોનું જે પાક નુકસાની તેમજ ખેતીની જે સીમ જમીન ધોવાણ થઈ છે એનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને તમામ ખેડૂતોને સહાય મળે એ બાબતનું અમારું આવેદનપત્ર આજની તારીખમાં અમે સરકાર પાસે આવેદનના માધ્યમથી માંગણી કરી છે. આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા જે જુલાઈ મહિનામાં અતિ ભારે વરસાદ થયો હતો, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને એમ કહેવું હોય તો કહી શકીએ કે 100% નુકસાન થયું છે, જ્યારે આ તંત્રે પણ જોયું છે. એટલે આજે લખતર તાલુકા મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને અમે ખેડૂત વતી આમ આદમી પાર્ટી તરફથી આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે જે ખેડૂતોને નુકસાન થયું તેનો તાત્કાલિક સર્વે કરે અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરે. ગત વર્ષે જેમ ખેડૂતોને ચૂકવણું કર્યું હતું, પણ આપ સૌ જાણો છો કે લખતર વિસ્તારની અંદર મોટા ભાગે ભાગ્યા તરીકે ખેડૂત ખેતી કરતા હોય, જ્યારે ખેડૂતની જેમ ભાગ્યાઓને પણ નુકસાન થયું હોય તો સાહેબને અમારી રજૂઆત છે કે ખેડૂતની સાથે સાથે જે ભાગ્યા તરીકે ખેતી કરે છે એ લોકોને પણ વળતર આપે એવી અમારી રજૂઆત છે. જય